હવે શ્રીજી મહારાજ કહે છે, મયારામ ભટ્ટ, હવે તમે 24 એકાદશીઓના નામ જાણવાની ઈચ્છો છો. આપણે ટિપ્પણીમાં નામ આવે છે, પણ કઈ એકાદશીને દિવસે એના ભગવાન પતિ થયા એનું નામ શું, તે દિવસે કેવી રીતે પૂજા કરવી, શું જમાડવું, કેવું ફળ અર્પણ કરવું, કેવી દક્ષિણા, કેવું દાન કરવું, એ કથા છે. હો, કરતા નથી આપણે. કરી શકાય એકાદશીનું પૂજન? મહાપૂજા કરવા આવતા હશો અહીંયા ઠાકોરજી પાસે, એમ બધું આવી જજો કે એમાં કાંઈ, છતાં કથા સાંભળાવું કેતા હો તો બધી જ એકાદશીઓ 24 એકાદશીની વાત હાલશે. અને શ્રીજી મહારાજ એ ધોરાજીમાં મોટી સભામાં મયારામ ભટ્ટના પૂછવાથી આ બધી વાત કરે છે. શ્રીજી મહારાજ કહે છે, માગસર સુધી એકાદશી, એનું નામ મોક્ષદા. એના પતિ ભગવાન કેશવ રૂપે થયા અને તે દિવસે જાયના ફૂલ અર્પણ કરવા એકાદશી અને ભગવાન આ બંનેને સાથે પૂજા કરવાની. હો, કેશવ ભગવાન અને મોક્ષદા એકાદશી. જાયના ફૂલ અર્પણ કરવા, નારંગીનું ફળ અર્પણ કરવું, 7 ધાનના તળેલા લાડુ જમાડવા તે દિવસે, અને દક્ષિણા આપવી બ્રાહ્મણોને. ત્યાર પછી માગસર વદી એકાદશી. એકાદશીનું નામ છે સફલા એકાદશી. અને ભગવાન શંકરષણ રૂપે એના પતિ થયેલા છે. તે દિવસે અગસ્ત્યના ફૂલ અને જાયફળ અને લાકડસી લાડુ અર્પણ કરવા અને કનકનું દાન એટલે સુવર્ણનું દાન કરવું. ત્રીજા નંબરમાં આવે છે પોષ સુધી એકાદશી. એનું નામ છે નંદા એકાદશી. એના પતિ છે નારાયણ ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ. અને કમળના હાડ તે દિવસે ભગવાનને એકાદશીને ધારણ કરાવવા, અનારનું ફળ અને ચૂરમાના લાડુ થાળમાં ધરવાના અને ઘીનું દાન કરવાનું. અને પોષવદી નામે જે એકાદશી છે એ તિલદા એકાદશી નામ છે. ભગવાન વાસુદેવ એના પતિ છે. ગુલાબના ફૂલ અર્પણ કરવાના, દ્રાક્ષનું ફળ અને ઘેબરનો થાળ અને વસ્ત્રનું દાન કરવું. ત્યાર પછી મહાસુદી એકાદશી. એનું નામ છે જયા એકાદશી. અને માધવ ભગવાન એના પતિ થાય. બોરસડીના ફૂલ અર્પણ કરવાના, બીજુરાનું ફળ અને ભોજનમાં ઘીમાં બોળેલા મઠ ભગવાનને જમાડવાના. લ્યો, ભગવાન અને એકાદશીને દિવસે એકાદશીને અને તિલનું દાન કરવું. મહાવદી એકાદશી વિજય એકાદશી કહેવાય. પ્રદ્યુમ્ન એના ભગવાન તુલસી દળના હાર અર્પણ કરવા, તુલસીના પાંદડાના હાર પરોવી અને ભગવાનને તે દિવસે પહેરાવવાના. લીંબુનું ફળ અર્પણ કરવું, સુવાળી અને બિરંજનું નૈવેદ્ય કરવું અને પગરખાનું દાન કરવું. લો દીદી, જોડાનું દાન કરવું. હા, આવો અલગ અલગ મહિમા છે. અને ફાગણ સુધી એકાદશી. એનું નામ છે ધાત્રી એકાદશી. અને ગોવિંદ ભગવાન એના પતિ થાય. પૂજનમાં ગુલાબનું ફૂલ અર્પણ કરવાનું, બદામ અને અખરોટના ફળ અર્પણ કરવાના, કંસારનું ભોજન અને તિલ પાત્રનું દાન કરી આટલો વિધિ સમાપ્ત કરવાનો. બસ. ફાગણવદી એકાદશી એને કહેવાય પાપ મોચની એકાદશી. એના પતિ અનિરુદ્ધ ભગવાન ડોલરિયાના ફૂલના હાર અર્પણ કરવાના, કાકડીનું ફળ, સેવોનું ભોજન અને તિલનું દાન. બીજું ગૌદાન અર્પણ કરવું તે દિવસે. ચૈત્ર સુધી એકાદશી એને વિમળા એકાદશી કહેવાય. હવે આવે છે એ, અથવા તો કામદા એકાદશી, 2 નામ છે એના. ભગવાન વિષ્ણુ એના પતિ છે. ચીભડાનું ફળ, આંબાના મોરથી એનું પૂજન કરવાનું અને દળના લાડુ નૈવેદ્યમાં જમાડવાના અને ઘીમાં બનાવેલા પકવાનનું દાન કરવું. તે દિવસે દાન પણ એવું કરવાનું. ચૈત્રવદી એકાદશી. એનું નામ છે વરુથીની એકાદશી. ભગવાન પુરુષોત્તમ નારાયણ એના પતિ છે. અને ચંપાના ફૂલ અને જાયફળનો અર્ઘ્ય અર્પણ કરવાનો, વડાનું નૈવેદ્ય અને એલચીનો મુખવાસ અને ભૂમિનું દાન કરવું તે દિવસે. એટલી વિશિષ્ટ એની પૂજા. વૈશાખ સુધી એકાદશીનું નામ છે મોહિની એકાદશી. મધુસૂદન ભગવાન એના પતિ છે. ડોલરિયાનું ફૂલ અને ફણસનું ફળ અને દૂધપાક પૂરીનું નૈવેદ્ય અર્પણ કરવું અને સૈયાનું દાન કરવાનું તે દિવસે. વૈશાખવદી એકાદશી એને કહેવાય છે અપરા એકાદશી. એના પતિ છે અધોક્ષજ ભગવાન.
કેતકીનું પુષ્પ અને બહુ ફળીનું અર્ઘ્ય અર્પણ કરવું, દૂધ અને ભાત સાકરનું નૈવેદ્ય અર્પણ કરવું અને વાસણા યુક્ત ગાયનું તે દિવસે દાન કરવું. અને જેઠ સુધી એકાદશી એનું નામ છે નિર્જળા એકાદશી. એના પતિ છે ત્રિવિક્રમ ભગવાન. જાયના ફૂલ અર્પણ કરવા તે દિવસે, આંબાનું ફળ અર્પણ કરવું, દહીં ભાતનું ભોજન, ઘડા અને પંખા અને છત્રીનું તે દિવસે દાન કરવું. લ્યો, પાણી ભરવાના ઘડા, ઉનાળો હોય ને, જરૂર હોય લોકોને, ગરીબ લોકોને, એનું દાન કરવાનું, ઘડાનું, પંખાનું દાન કરવાનું, અને બહુ તાપ લાગે તો છત્રીનું પણ દાન કરવાનું. જેઠવદી એકાદશી છે યોગીની એકાદશી, અને નરસિંહ ભગવાન તેના પતિ થાય. ભાંગરાનું ફૂલ અર્પણ કરવું તે દિવસે, જાંબુડાનું ફળ અને પેંડાનો થાળ જમાડવો, અને જળ અને ધેનુનું દાન કરવું. તે દિવસે પાણીનું દાન કરવું અને ગાયનું દાન કરવું. અને ત્યાર પછી અષાઢ સુધી એકાદશી, એનું નામ છે શયની એકાદશી, દેવશયની એકાદશી, નીમની એકાદશી કહીએ આપણે. તે વામન ભગવાન એના પતિ છે. અંધેડીનું ફૂલ અને શ્રીફળનું અર્ઘ્ય, પૂરી શાકનું ભોજન અને કનક શોભિત ધેનુનું તે દિવસે દાન કરવું. સુવર્ણના સાજે યુક્ત ગાયનું દાન કરવું. અષાઢ વદી નામે એકાદશી, અષાઢ વદી એકાદશી એનું નામ છે કામિકા એકાદશી. અચ્યુત ભગવાન તેના પતિ છે, ને પારિજાતનું ફૂલ, બિલ્લીનું ફળ, ખાજાનું ભોજન અને દંપતીના વસ્ત્રનું તે દિવસે દાન કરવું. દંપતીના વસ્ત્ર જોઈને એનું દાન કરવું. અને શ્રાવણ સુધી એકાદશી, એનું નામ છે પુત્રદા. શ્રીધર ભગવાન એના પતિ છે. કમળનું પુષ્પ તે દિવસે અર્પણ કરવું. સીતાફળનું અર્ઘ્ય અને માલપુડાનું ભોજન અને ખીચડીનું અને ચાખડીનું દાન, ખીચડી નહીં પણ તે દિવસે ચાખડીનું દાન કરવું. શ્રાવણવદી એકાદશીનું નામ છે અજા એકાદશી. જનાર્દન ભગવાન એના પતિ છે. શેરણીનું ફૂલ, ગોળના લાડુ અને સોપારીનું ફળ અને દૂધની ભેંસનું દાન કરવું. લ્યો, તે દિવસે ભેંસનું પણ દાન આવે છે. દૂધ વાપરો છો તે હાવ કાઢીને ન ખાય ને, તે દિવસે દૂધની ભેંસનું દાન કરવું. અને ભાદરવા સુધી એકાદશી, પદ્મા એકાદશી એનું નામ છે. ઋષિકેશ ભગવાન એના પતિ છે. અને કાશનું પુષ્પ, કાશીબોરનું ફળ અને તલસાંકડીનું ભોજન તે દિવસે ભગવાનને અર્પણ કરવું. બ્રહ્મપુરીની દક્ષિણા અર્પણ કરવી. 20મી એકાદશી ભાદરવા વદી, એનું નામ છે ઇન્દિરા એકાદશી. ઉપેન્દ્ર ભગવાન એના પતિ છે. પુષ્પના હાર, આંબળાનું અર્ઘ્ય, જલેબીનું ભોજન અને કન્યાનું દાન કરવું તે દિવસે. ભગવાન શ્રીહરિ કહે છે, હે મયારામ ભટ્ટ, આસો સુધી એકાદશી, એ એકાદશી છે પાશાંકુશા એકાદશી. અને પદ્મનાભ ભગવાન એના પતિ છે. સમીપત્રથી એની પૂજા કરવી, મીંઢળનું અર્ઘ્ય અર્પણ કરવું અને હરીશાનું ભોજન ભગવાનને જમાડવું અને લાડુનું દાન કરવું. અને આસોવદી એકાદશી, રમા એકાદશી, એના ભગવાન એના પતિ છે ભગવાન રામચંદ્રજી. મોગરાના પુષ્પ, કેળનું ફળ, ઘી અને સાકર અને કેળાનું ભોજન, ઘી ભરેલા કુંભનું તે દિવસે દાન કરવું. કાર્તિક સુધી એકાદશી છે પ્રબોધિની. ભગવાન દામોદર એના પતિ થાય. કુંભીનું પુષ્પ, કમળ ફળનું અર્ઘ્ય અને મોતિયા લાડુનું ભોજન અને રંગીન પલંગનું દાન કરવું તે દિવસે. કાર્તિક વદી એકાદશીનું નામ છે અભયા એકાદશી. એના પતિ છે શ્રી કૃષ્ણ ભગવાન. તલના ફૂલનો હાર પહેરાવો તેથી ભગવાનને અને એકાદશીને. ભોજનમાં બિરંજ અને સદાફળનું અર્ઘ્ય અને વૃષભનું દાન કરવું. વૃષભ એટલે બળદ, બળદનું દાન કરવું. 24 એકાદશી થઈ. 25મી એકાદશી કઈ આવે? અધિક મહિનાની. અધિક મહિનો ગમે ત્યારે કોક દી આવે ને, 2 વર્ષે 3જે વર્ષે અધિક મહિનો આવે તો એમાં 2 એકાદશીઓ આવે ને, તો અધિક મહિનાની 2 એકાદશીનું
નામ છે કમળા એકાદશી. બે એકાદશી એક જ નામ, અધિક માસની બે એકાદશી, કમળા એકાદશી. અને પુરુષોત્તમ ભગવાન એના પતિ થાય તે દિવસે પુરુષોત્તમ ભગવાન એના પતિ, બે એકાદશીના. તે દિવસે વિવિધ ફૂલના હાર પહેરાવા ભગવાનને, ગમે તે ફૂલ હાલે અધિક મહિનામાં, એનો કોઈ કાયદો નહીં. કારણ કે અધિક મહિનો ગમે ત્યારે આવે અને ગમે તે ઋતુમાં ફળ થતા હોય. ઓલી બધી એકાદશી ઋતુ પ્રમાણે બધું લખ્યું, એકાદશી અધિક તો ગમે તે આવે. એટલે ગમે તે ફૂલના હાર અર્પણ કરવાના, વિવિધ પ્રકારના પકવાન પણ ગમે તે જમાડવાના તે દિવસે. અને અર્ઘ્યમાં શ્રીફળ નારિયેલ એ ગમે ત્યારે મળે. અને સવત્સા ગાયનું દાન કરવું, વાસણા સહિત ગાયનું દાન કરવું. આ પ્રમાણે શ્રીહરિ કે શાસ્ત્રો અને પુરાણોમાં ભિન્ન ભિન્ન બધો વિધિ કહેલો છે. બધી એકાદશીઓનું પૂજન કરવાનો. હવે આજે એકાદશીનો દિવસ હતો એટલે સંતોએ મહારાજનું કેસર અને ચંદનથી પૂજન કરેલું છે. પેલા રામદાસભાઈએ મહારાજની પૂજા કરી. રામાનંદ સ્વામી સાથે બહુ રહેલા રામદાસ સ્વામી ધર્મ જ્ઞાન વૈરાગ્યમાં પણ સૌ કરતા અધિક હતા. શ્રીહરિની મૂર્તિ અને ચરિત્રમાં નિષ્દિન ગુલતાન રહેતા હો. કેટલાક ગુણો લખ્યા છે સંતોના રામદાસ સ્વામી. અને એ નાના મોટા સંતમાં પરસ્પર સ્નેહ અને હેતવાળા હતા. અને હેત થાય આવી વાતું કરતા. કોઈની નિંદા કે અવગુણ અભાવની કોઈ દી વાત જ નહીં હો. એવા સમર્થ હતા. પણ એ નાના મોટા સંતોનો મહિમા સમજાવતા સંતો ભક્તજનોને. તો રામદાસ સ્વામીએ મહારાજની પૂજા કરી. એની પૂજા પૂર્ણ થઈ એટલે મહારાજે એનો હાથ ગ્રહણ કરી અને પોતાની પાસે બેસાડ્યા રામદાસ ભાઈને. પછી મુક્તાનંદ સ્વામીએ પણ મહારાજનું પૂજન કર્યું. શ્રીહરિ જેમ અંતરની વાત કહેતા તેમ રામદાસ ભાઈ બધું અંતરનું પણ જાણતા એવા હતા. મુક્તાનંદ સ્વામી પણ બહુ સમર્થ સાધુ હતા. સૌના દાસ થઈને રહેતા, સામર્થ્ય હોવા છતાં પણ. અને સૌના દાસ થઈને રહેતા એના ઉપર શ્રીજી મહારાજ બહુ પ્રસન્ન થતા. પછી જો રામદાસ સ્વામી અને મુક્તાનંદ સ્વામી બે જણા પૂજા કરી મહારાજની. પછી મહારાજ બે જણાને પોતાની પાસે પાસે બેસાડ્યા અને બે જણાનું મહારાજ ઉભા થઈને પૂજન કર્યું. મહારાજ કે અમારી પૂજા કરો ને બધાને, કે એમાં સંતો, આવા સંતોની પૂજન કરવાનો એવો ને એવો મહિમા છે. ખુદ મહારાજ પોતે બે સંતોનું પૂજન કર્યું. અને પૂજન કર્યા પછી રામદાસ સ્વામી મોટા સંત એટલે મહારાજ પોતાની પાસે, આજે એકાદશી હતી, ઘણી બધી ભેટો આવી હોય, પણ જેટલું હતું ને આમાં લુગડા લખ્યું. લુગડા શું? કપડા, કસુંબલ વસ્ત્ર હશે કેટલાક, સોનાના તાર વાળા કેટલાક વસ્ત્રો હતા. જેટલું હતું બધું રામદાસ સ્વામીને મહારાજ અર્પણ કરી દીધું. બીજા કોઈને કાંઈ ના આપ્યું. શું કસોટી હતી સંતોની? સભામાં બેઠેલા સંતો ભક્તજનોની કસોટી હતી કે આ બધું જ એકલાને આપી દીધું, અમને કાંઈ નહીં. એવું કોઈના મનમાં થાય કે નથી થતું એ જાણવા માટે સમજા ને મોટા સંતને મહારાજ બધું આપી દીધું. નહીતર હવે હોનાના તારવાળા કપડા એને કામ ના આવે પહેરવા. દાગીના બાગીના જેટલા હશે ને બધું રામદાસ સ્વામીને આપી દીધું. છતાં પણ સભામાં સંતો અને ભક્તજનો એવા તૈયાર હતા કે કોઈના મનમાં પણ મહારાજ બધું આપ્યું ને જોઈને બધા રાજી થયા. સંતો, હરિભક્તો બધા ખૂબ રાજી થયા. મહારાજે જે કર્યું એ બરાબર કર્યું એમ. કોઈને દ્વેષ થયો નહીં મનમાં પણ. એટલે શ્રીહરિએ તત્વ સમજી લીધું બધા એનું હો. પછી સંતો બધા શ્રીહરિની પૂજા કરી લે. જો કસોટીમાં પસાર થઈ ગયા હો. કોઈના મનમાં એમ નથી કે અમને કાંઈ નહીં, એક જણાને બધું આપી દીધું. બધા રાજી થયા, ખૂબ રાજી થયા. એટલે મહારાજ બહુ રાજી થયા. બધા સંતોને પણ કીધું હો, અમારી પૂજા કરો ને એમાં સંતોની પણ પૂજા કરો. સંતો પાસે પણ પૂજન કરાવ્યું છે. ગામ ગામના હરિભક્તો આવ્યા હતા, એ બધા પૂજા કરવા માટે આવ્યા છે. રાજાઓ બધા હતા, એ પણ એ મહારાજનું ને સંતોનું પૂજન કરેલું છે. ખૂબ પૂજન થયું. મહારાજને ભેટો અર્પણ કરવી હતી, અર્પણ કરી, ફળ ફૂલ બધું અર્પણ કર્યું. 4 ઘડી દિવસ બાકી રહ્યો એટલે લાલ વડની છાયામાં સભા કરી. હો, તડકો લાગે ને હવે તો બહુ,
એટલે છાયામાં જઈને બેઠા બધા. એમ કરતા કરતા સાંજનો સમય થયો એટલે સંતો ગોળી આરતી ઝાંઝ મૃદંગ લઈ અને ગાવા લાગ્યા છે. ધૂન ગોળી ગાતા હતા. સંધ્યાનો સમય થયો એટલે આનંદ સ્વામી સુવર્ણના થાળમાં શ્રીહરિની આરતી ઉતાર્યો. સોનાનો થાળ લઈ અને મહારાજની આરતી ઉતારેલી છે. અને સુગંધીમાન અગરબત્તીના ધૂપ કર્યા. રામદાસભાઈ અને શ્રીહરિ આ બંને જણા ઊભા થઈ અને ધૂન બોલાવા લાગ્યા. હો, મહારાજ એકલા બોલાવતા હોય તો સૂર પુરાવો જોઈએ ને. એમાં રામદાસભાઈ મોટા સંત રામાનંદ સ્વામીએ જેને પહેલા વહેલા સાધુ કરેલા, આ ઉદ્ધવ સંપ્રદાયમાં પહેલી વહેલી દીક્ષા લીધી હોય રામાનંદ સ્વામી પાસે, તો રામદાસ ભાઈ નામ એટલા માટે પડ્યું કે મહારાજ એને મોટા ભાઈ કહેતા. મહારાજે આમ તો રામાનંદ સ્વામીના શિષ્ય અને બીજા બધા સંતો રામાનંદ સ્વામીના શિષ્ય, બધામાં મોટા રામદાસભાઈ એટલે રામદાસ ભાઈ નામ પડી ગયું એનું. ખૂબ ધૂન કરાવી છે મહારાજ અને રામદાસ ભાઈ બંને જણા. ધૂન કર્યા પછી સંતો વેદ સ્તુતિ બોલી અને પછી પરસ્પર બધાને જય શ્રી સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ બધાને પગે લાગ્યા એકબીજાને. રાજાઓ અને બીજા હરિભક્તો પણ પગે લાગીને બધા બેઠા. મોટી મોટી બાઈઓ હતી આવેલી આ ઉત્સવમાં, એ પણ બધા સત્સંગમાં મર્યાદા રહીને પરસ્પર પગે લાગી અને સભામાં બધા બેઠા છે. બધા મર્યાદાનું પાલન કરતા. અને મુક્તાનંદ સ્વામી કે હેતથી જે કરવામાં આવે ને એ કામ કઠણ નથી પડતું. હેતથી આમ સ્નેહથી સત્સંગ થાય, ભાવથી અને શ્રદ્ધાથી થાય. એકબીજાને જય સ્વામિનારાયણ ભાવથી કહેવાય તો કઠણ ન પડે જડાય. કોઈ પણ વસ્તુ કરવામાં જો તમને ભાવ હશે, સ્નેહ હશે, હેત હશે તો એ કામ કઠણ નહીં પડે, નહીતર અઘરું પડશે. જગતના જીવો પણ પોતપોતાના મનવાંછિત સિદ્ધિને માટે ગમે એવા કલેશ આવે ને તો પણ એ દુઃખ માનતા નથી, આનંદથી કરે છે. ગમે એટલા સંકટ આવે છતાં પણ આ તો મોક્ષનું સુખ છે, જેના આગળ કોટી બ્રહ્માંડનું સુખ બધું ફીકું થઈ જાય. એવું સુખ આ સત્સંગનું છે, ભગવાનની ભક્તિનું છે, ભજનનું છે, ભગવાન શ્રીહરિના સ્મરણ કરવાનું સુખ છે. કેવું કે કોટી બ્રહ્માંડોના સુખ પણ હાવ લુખા થઈ જાય આ સુખની આગળ. એવું આ સુખ. તો મહારાજ કે એને માટે શું કઠણ પડે? કયો આ સત્સંગને માટે કઠણ શું છે? જીવને કાંઈ નથી. પ્રહલાદ અને બળી આદિક પૂર્વના ભક્તો બધા એને પૂર્વના અવતારો મળ્યા છે. એ પણ આ વખતનો જે અવતાર થયો છે ને એને સૌથી અધિક કહે છે પૂર્વના બધા ભક્તો પણ. ધોરાજી ગામના વિપ્રો બધા સભામાં આવીને બેઠા હતા. ઘણા બધા બ્રાહ્મણો પણ આવેલા. એને બધાને સત્સંગ તો નહોતો, કારણ કે સ્વામિનારાયણ દક્ષિણા બહુ દે. મોટો ઉત્સવ છે એકાદશીનો, કાંઈક મળશે, હાલો જાય. તે આખા ગામના બધા બ્રાહ્મણો હોય, મોટી સભા ભરાઈને બેઠી, બ્રાહ્મણો બધા બેઠા હતા સભામાં આવીને. શ્રીહરિ બ્રાહ્મણોને કીધું કે ધોરાજીમાં જ્ઞાતિ કેટલી છે? જ્ઞાતિ કેટલી? જ્ઞાતિના બ્રાહ્મણો છો અમને? હવે આવું પૂછે એટલે સહજ મનમાં થાય કે ન થાય? મહારાજ કે પણ અમારે 84 કરવી છે. લ્યો, આજે એકાદશી અને આવતીકાલે 12, એટલે તમને બધાને જમાડવાના છે. છો કેટલા જણા એમ કયો? કેટલી જ્ઞાતિ છે? 12ને દિવસે વહેલી સવારે આવીને મહારાજ કે તમે રસોઈ કરો અને સાકરના લાડુ બનાવો. તમારી પાસે જેટલા વાસણ હોય મગાવો, બાકી ઘટે તો અમે મગાવી દઈએ. હો, પણ તમે બધા આવીને અહીંયા કને જમો. એવું સાંભળીને બ્રાહ્મણો ખુશ થઈ ગયા. હો, લાડવા જમ મળે, ધન્ય ધન્ય બોલવા લાગ્યા. સ્વામિનારાયણ ભગવાન તમારો જય હો, ધનભાગ છે તમને. ખરેખરી એકાદશી તો જ કરી કહેવાય. તમે કહો કે બ્રહ્મ ભોજન કરાવો તો એકાદશીનો સમય તમારો સાચો ત્યારે કહેવાય કે બ્રાહ્મણોને જમાડો. અને બ્રાહ્મણો કે પ્રભુ ભગવાન સિવાય આવું કોણ કરી શકે? અને કોણ સમજી શકે આ વાતને કે એકાદશીનો ઉત્સવ કર્યો એટલે એ ધોરાજીના બ્રાહ્મણોને જમાડવા જોઈએ. એવું તો તમને હુજે, બીજાને ક્યાંથી સૂજે? માટે પ્રભુ તમે ખરેખર ભગવાન છો એમ કહી
અને બ્રાહ્મણો બધા હો જય બોલાવી. સહજાનંદ સ્વામી મહારાજની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. સુગમ જય બોલાવી. લાડવા નક્કી થઈ ગયો એટલા મારે, બીજું કાંઈ નહીં. લાડુ મળે એટલે એવા ખુશ થાય, વાત મૂકી દો બ્રાહ્મણો. વારે વારે મહારાજની જય બોલાવા લાગ્યા. પછી તો વાસણ લાવીને બધા પાણી ભરવા મંડી પડ્યા. બ્રાહ્મણો બધા ધમધોકારથી પાણી ભરવા લાગ્યા. તારે મયારામ ભટકે, ગાડી વિનાનું પાણી નથી વાપરવાનું. ઓહો, હા, સત્સંગની રીત રાખવી પડશે. જો સ્વામિનારાયણ ભગવાન તમને જમાડે છે એટલે ગાડ્યા વિનાનું વપરાશે નહીં. તો એ બ્રાહ્મણોને ગાડવાની કાંઈ જરૂર હોય નહીં. હોય એ કે અમારા ગળામાં જ ગરણી છે કે લ્યો કાંઈ ન અટકે કે. અને અટકે કાંઈ? ગાડ્યા વિનાનું પાણી, દૂધ, ઘી, તેલ કાંઈ અટકે જ નહીં. પણ મયારામ ભટકે, જો સ્વામિનારાયણ ભગવાન તમને જમાડે છે, ઘેણા બાંધો, ગાડીને પાણી ભરો. અને બીજું મયારામ ભટકે, ગાડ્યા વિનાનું કાંઈ વાપરવા નહીં દઈએ. હો, હા, અમારે ત્યાં આવ્યા છો બધા. અને લસણ ને હિંગ વિનાની રસોઈ બનાવજો, એ નાખવા નહીં મળે. બ્રાહ્મણો કે એમાં શું વાંધો? તો કે વાંધો છે કે લો નહીં નખાય. બ્રાહ્મણોએ જાણ્યું કે આપણી માથાકૂટ કરશું તો લાડવા ખાવા નહીં દે પાછા. હો, એમાં મયારામ ભટ્ટ છે મોટા છે કે એટલે એ કેમ કરી તો જ લાડવા ખાવા મળે. નહીં નાખીએ લ્યો. મયારામ ભટ્ટ કે એક દિવસ તો સત્સંગની રીત પાડો, એક દિવસ. હો, આમ તો તમે તમારે ફાવે તેમ વર્તતા હશો, પણ એક દિવસ સત્સંગની રીત રાખો, એ પ્રમાણે બનાવો. પછી તમે જોજો કેવી મજા આવે જમવાની તમને. હો, બ્રાહ્મણોએ વાત સ્વીકારી લીધી. પછી તો જેટલા ચોખા હતા એ પ્રમાણે મહારાજે સીધા આપ્યા, જેટલું જોઈએ એટલું લઈ જાઓ કે. અને એક એક ચોખામાં એક એક હરિભગતને રાખ્યા. હરિભગતને રાખ્યા હોશિયાર. જે કાંઈ વસ્તુ ઘટતી ખૂટતી હોય તો તરત ગમે ત્યાંથી લઈ આવીને એને પૂરું કરવાનું. અને લોટ બધાને ચાળીને આપ્યો. નહીં તો ચાર્યા વિનાના લોટમાં ઘણી વાર જીવાક પણ હોય છે. બરાબર ચારી અને લોટ આપ્યો. નહીં તો એ જુએ નહીં. હો, રાંધી નાખે, બાફી નાખે, પછી દેખાય એમાં કાંઈ? રંધાઈ જાય ભાઈ, શું દેખાય કયો? ઘી પણ ગાડીને આપ્યું. ડાયરેક્ટ ડબ્બા એમને આપી નથી દીધા. કપડામાં ઘી ગાડી અને પછી તપેલા ભરી દીધા એને. હવે લઈ જાઓ, હવે વાપરો તમે તમારે. અને મસાલા પણ જેટલા જોઈતા હતા બધું આપ્યું છે. શ્રીહરિની આજ્ઞાથી સંઘના બ્રાહ્મણો તથા પૂરના બ્રાહ્મણો મધ્યરાત્રિ પછી કડાયા ચડાવી અને ચૂરમું બધા તળવા લાગ્યા. બાઈઓ ભજન ગાતી હતી અને વેદ્યા વિપ્રો વેદ બોલતા હતા. રસોઈ કરનારા રસોઈ બનાવે, વેદ બોલનારા વેદ બોલે. અને બ્રાહ્મણો પણ બધા એટલા બુદ્ધિશાળી હતા કે કોઈક જમાડે એટલે આપણે વેદ મંત્રના ઉચ્ચાર જોરથી કરવા. હો, એને પૂર્ણ થાય પાછું જમાડવાળાને. અને ચોઘડિયા વાગતા હતા. દરેક ચોકે શ્રીહરિ જઈ અને ખબર પણ કાઢતા હતા. મહારાજ કે રસોઈમાં કાંઈ પણ કસર રાખશો નહીં. હો, કાંઈ અધુરાશ ન રાખજો, જે જોઈએ કેજો. કારણ કે બ્રાહ્મણના મુખે 88,000 ઋષિઓ આવીને જમે છે. મહારાજ કે તમને જમાડવાનું પૂન જબરું છે. તમે જમો એટલે 88,000 ઋષિઓ તમારા મોઢે જમે છે. અને આ બધું આ સત્સંગમાં રહેલા મોટા મોટા સંતો અને કેટલાક હરિભક્તો પણ ધ્યાનમાં દેખે છે, દિવ્ય દ્રષ્ટિવાળા. એક ભૂદેવને જમાડ્યા પવિત્ર બ્રાહ્મણને તો 88,000 ઋષિઓ આવીને એના ભેડા જમી જાય. લ્યો, આવું તો દેખે છે સત્સંગમાં કેટલા. તેમાં જે જનો શુદ્ધ ભાવ રાખીને વર્તે છે, પૂર્વના અવતારોના એને દર્શન પણ થાય છે શુદ્ધ ભાવના વાળાને. બાકી તો પાખંડ ધર્મ હલાવતા હોય અને બહુ વૈરાગ બતાવતા હોય ને બહુ ત્યાગ બતાવતા હોય એની વાતો જવા દો, કાંઈ ઠેકાણા ન હોય. શ્રીજી મહારાજ બ્રાહ્મણોને કે ગીતા અને ભાગવત વગેરે ગ્રંથો છે એ બધા ગ્રંથોનો સાર શું છે તમે કોઈ દી જોયો? ભણેલા તો ઘણું બધું હશો, મહાવિદ્વાન છો, પંડિત છો, મોટી મોટી કથાઓ કરતા હશો, પણ આ બધાનો સાર કોઈ દી તમે શોધ્યો હશે? તો કે એવું તમે વિચાર્યું નથી કે લ્યો તમે કહો તો ખબર પડે. મહારાજ કે આ બધા જ ગ્રંથોનો એટલો જ સાર છે કે ભગવાન વિના જે સંકલ્પ થાય
તેનો ત્યાગ કરી અને ભગવાનમાં જ અનુરાગ કરવો. બોલો સાચું ખોટું કે સાચું? તો કે છે તો હાવ સાચું. હો, તમામ શાસ્ત્રોનો સાર ઈ કે ભગવાન સિવાય કોઈ બીજો ઘાટ જ નહીં હોય. બસ એક જ ભગવાનનું સ્મરણ, ભગવાનમાં જ સ્નેહ, ભગવાન સંબંધી સંકલ્પો, ભગવાનમાં જ પ્રેમ. તમામ શાસ્ત્રોનો વ્યાસજી ભલે 18 પુરાણો રચ્યા હોય, પણ મહારાજ કેનો સાર આ હશે. બ્રાહ્મણો ખુશ થઈ ગયા હો સાંભળીને.